ડિપ્રેશન. આ શબ્દ સાંભળતા જ મનમાં અંધકાર છવાઈ જાય, ખરું ને? પણ એ અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ છે. આજે આપણે એવી જ એક સફર વિશે વાત કરીશું, એક સાચી અને ખૂબ જ હિંમતભરી વાર્તા, જે ચોક્કસપણે બધાને પ્રેરણા આપશે. અને આ સફર શરૂ થાય છે શેનન પાર્કિનના આ શબ્દોથી. એમની આખી જિંદગીનો સંઘર્ષ અને આશા આ એક વાક્યમાં સમાઈ જાય છે. અને એ જ વાત આજના આપણા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે, કે ગમે તેટલી મુશ્કેલી હોય, આશાનું એક કિરણ હંમેશા હોય છે. જુઓ, શેનનની વાર્તા ભલે અંગત હોય, પણ આ સમસ્યા વૈશ્વિક છે. આંકડા પર નજર કરીએ તો દુનિયાભરના 5.7% પુખ્ત વયના લોકો ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે આ કોઈ એકલ-દોકલ વ્યક્તિની વાત નથી, આ લાખો કરોડો લોકોની હકીકત છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, આકાશમાં મેઘધનુષ્ય. અહીં આપણે એક વ્યક્તિના સંઘર્ષને વૈશ્વિક સ્તરે સમજવાની કોશિશ કરીશું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, તોફાનને સમજવું. સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે આ ડિપ્રેશન છે શું? સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એ માત્ર ઉદાસી નથી. ના, આ એક ગંભીર મેડિકલ કન્ડિશન છે, એક બીમારી છે જે વ્યક્તિના રોજિંદા જીવન પર ઊંડી અસર કરે છે. અને સૌથી અગત્યની વાત, તે કોઈની નબળાઈ બિલકુલ નથી. તો પછી ઉદાસી અને ડિપ્રેશનમાં ફરક શું છે? જુઓ, ઉદાસી તો આપણે બધાને ક્યારેક ને ક્યારેક થાય છે. એક સામાન્ય લાગણી છે જે આવે છે અને જાય છે. પણ ડિપ્રેશન એવું નથી. એ એક લાંબા સમય સુધી ચાલતી બીમારી છે જે મન અને શરીર બંને પર ગંભીર અસર કરે છે. ડિપ્રેશનના લક્ષણોને ઓળખવું એ પહેલું પગલું છે. અને આ લક્ષણો માત્ર મન પૂરતા સીમિત નથી હોતા. જેમ કે સતત ઉદાસ રહેવું, જે વસ્તુઓ પહેલાં ગમતી હતી એમાં રસ ન રહેવો. એટલું જ નહીં, ખૂબ થાક લાગવો કે પછી કોઈ કારણ વગર શરીરમાં દુખાવો થવો. આ બધું પણ ડિપ્રેશનના લક્ષણો હોઈ શકે છે. અને હા, ડિપ્રેશનનું નિદાન કોઈ અંદાજ પર નથી થતું. એના માટે એક ચોક્કસ પ્રક્રિયા છે. ડોક્ટરો PHQ-9 કે BDI જેવા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત સાધનોનો ઉપયોગ કરે છે. આનાથી એ નક્કી કરવામાં મદદ મળે છે કે સમસ્યા કેટલી ગંભીર છે અને કઈ દિશામાં સારવાર કરવી જોઈએ. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, મગજનું રીવાયરિંગ. અહીં આપણે સારવારની એક એવી પદ્ધતિ વિશે જાણીશું જે ખરેખર ખૂબ જ અસરકારક છે. તો સવાલ એ જ છે કે જો ડિપ્રેશન એક મેડિકલ બીમારી છે, તો એની સારવાર કઈ રીતે થાય? આ પ્રશ્ન આપણને સમસ્યામાંથી સીધા ઉકેલ તરફ લઈ જાય છે. અને એનો એક ખૂબ જ પ્રચલિત અને અસરકારક જવાબ છે કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી, જેને ટૂંકમાં CBT કહેવાય છે. જુઓ, આ ખાલી વાતો કરવાની થેરેપી નથી. આ એક એક્શન ઓરિએન્ટેડ એટલે કે ક્રિયાલક્ષી અભિગમ છે. એનો મુખ્ય હેતુ છે લોકોને એમના નકારાત્મક વિચારો અને વર્તનને ઓળખીને એને બદલવામાં મદદ કરવાનો. CBT એક બહુ જ સરળ પણ મજબૂત વિચાર પર કામ કરે છે. એ વિચાર એ છે કે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણું વર્તન, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જો આપણે એકને બદલીએ તો બાકીના બે પર પણ એની અસર થાય છે. તો આ CBT પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? એના મુખ્ય 3 પગલાં છે. પહેલું, મનમાં જે નકારાત્મક વિચારો આવે છે એને પકડવા, એને ઓળખવા. બીજું, એ વિચારોને ચકાસવા કે શું એ ખરેખર સાચા છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ નકારાત્મક વિચારોને વધુ સંતુલિત અને વાસ્તવિક વિચારો સાથે બદલી નાખવા. આગળ વધીએ ચોથા વિભાગમાં, પુનર્પ્રાપ્તિનો માર્ગ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે આશા એક વાસ્તવિકતામાં ફેરવાય છે. ચાલો ફરી એકવાર શેનનની વાત કરીએ. એમના આ શબ્દો બતાવે છે કે રિકવરીનો રસ્તો ક્યારેય એકલા નથી કપાતો. મિત્રો, પરિવાર અને આપણી આસપાસના લોકોનો સાથ અને સહકાર કેટલો જરૂરી છે, એ આનાથી મોટો કોઈ પુરાવો નથી. અને એ પણ યાદ રાખવા જેવું છે કે રિકવરી માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી. એ એક ટૂલબોક્સ જેવું છે જેમાં ઘણા બધા સાધનો હોય. કોઈના માટે CBT જેવી થેરાપી કામ કરે તો કોઈને દવાની જરૂર પડે. અને ઘણા કિસ્સાઓમાં મિત્રોનો સહકાર અને જર્નલિંગ જેવી સેલ્ફ કેર ટેકનિક્સનું મિશ્રણ શ્રેષ્ઠ કામ કરે છે. અને આટલા સંઘર્ષ પછી જુલાઈ 2018માં શેનનના મેડિકલ રેકોર્ડમાં એક વાક્ય લખાયું, જેણે બધું બદલી નાખ્યું. ડિપ્રેશન સંપૂર્ણ માફીમાં છે.
આ માત્ર શબ્દો નથી, આ આશાની જીતનો પુરાવો છે. એ વાતનો પુરાવો છે કે રિકવરી શક્ય છે. અને શેનન જેવો અનુભવ ઘણા લોકોનો છે. આંકડા પણ એ જ કહે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થનો એક અભ્યાસ બતાવે છે કે યોગ્ય સારવારથી લગભગ 70% લોકો લક્ષણ મુક્ત થઈ શકે છે. મતલબ કે સારવાર ખરેખર કામ કરે છે. તો આપણે અત્યાર સુધી ડિપ્રેશન અને તેની સારવાર વિશે સમજ્યા. હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, 5મો વિભાગ. આપણે કેવી રીતે મદદ કરી શકીએ? આપણા શબ્દો કોઈના માટે દવા પણ બની શકે છે અને ઝેર પણ. કોઈને એમ કહેવું કે આ બધું મગજમાં છે, એને બદલે હું સાથે છું એમ કહેવાથી કેટલું ફરક પડી શકે છે. સાચા શબ્દો અને સાચી હમદર્દી બતાવવી ખૂબ જ જરૂરી છે. અને મદદ કરવાનો અર્થ હંમેશા કોઈ મોટી સલાહ આપવાનો નથી હોતો. ક્યારેક ફક્ત ધીરજ રાખવી, પ્રોત્સાહન આપવું કે પછી સાથે મળીને ક્યાંક બહાર ચાલવા જવું પણ પૂરતું હોય છે. અને હા, બીજાની મદદ કરતી વખતે પોતાની સંભાળ લેવાનું પણ એટલું જ જરૂરી છે. અને જો ક્યારે એવી પરિસ્થિતિ આવે કે કોઈને તાત્કાલિક મદદની જરૂર હોય તો આ નંબર યાદ રાખજો. યુએસ અને કેનેડામાં 988. આ નંબર પર કોલ કે ટેક્સ્ટ કરી શકાય છે. તે સંપૂર્ણપણે મફત અને ગોપનીય છે અને 24 કલાક ઉપલબ્ધ છે. આ એક નાનકડી માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે. પણ સવાલ એ છે કે લોકો મદદ માંગતા કેમ અચકાય છે? કારણ કે હજી પણ આપણા સમાજમાં ઘણા અવરોધો છે. લોકો શું કહેશે એવું ડર, એટલે કે સામાજિક કલંક, સારા ડોક્ટરોની અછત, આ બધા કારણોસર ઘણા લોકો સમયસર મદદ નથી લઈ શકતા. તો આખા વિશ્લેષણનો સાર એક જ છે: પુનઃપ્રાપ્તિ શક્ય છે, ચોક્કસપણે શક્ય છે. તો ચાલો આપણે બધા એક વિચાર સાથે અહીંથી જઈએ. આજે આપણે કોની સાથે વાત કરીશું? કોને પૂછીશું કે કેમ છે? કારણ કે યાદ રાખજો, એક નાનકડું જોડાણ પણ કોઈના માટે રિકવરીની શરૂઆત બની શકે છે.